અને હવે કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે। રાજેન્દ્ર ચાવડાની રેકોર્ડ બ્રેક લીડ સાથે જીત નિશ્ચિત છે। ભાજપના ઉમેદવાર 38,624 મતથી આગળ ચાલી રહ્યા છે। ગત વિધાનસભામાં સ્વર્ગસ્થ કરશન સોલંકીના 28,000ની લીડથી તેઓ જીત મેળવી ચૂક્યા હતા। જીત મેળવી હતી, જો કે આ વખતે રેકોર્ડ બ્રેક જીત કડીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની વિજય નિશ્ચિત છે, જીત નિશ્ચિત છે, પરંતુ તેમની લીડ એ ઐતિહાસિક બની રહેશે। તેમની લીડ જે રીતે દાવો કરવામાં આવ્યો હતો કે 35,000 મત, જો કે તેનાથી પણ વધારે લીડ સાથે જીત નિશ્ચિત મનાઈ રહી છે। કડી વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે। 10 રાઉન્ડના અંતે ભાજપ આગળ ચાલી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડા હાલમાં જે છે મતગણતરી સેન્ટર છોડીને નીકળી રહ્યા છે। આપણે તેમની સાથે જ વાત કરીશું। જગદીશભાઈ, સેન્ટર છોડીને જઈ રહ્યા છો, શું કહેશો? આ જે પરિણામ કેવી રીતે જોવો છો? સેન્ટર છોડીને બી નથી જઈ રહ્યો કે કડી છોડીને બી નથી જવાનો। હું કડીનો દીકરો છું। કડીની જનતાએ 8 દિવસના મારા પ્રચારમાં મને જે આશીર્વાદ આપ્યા છે સરાખો પર છે, અને મને વિશ્વાસ છે કે આવનાર 2 વર્ષની અંદર અમે કડીના પાયાના તમામ પ્રશ્નો માટે લડીશું, જન આંદોલન કરશું। ટૂંકા સમયમાં અમે જે પ્રવાસ કર્યો છે એમાં અમને ઘણા બધા પ્રશ્નો મળ્યા છે, જેમાં રોડ રસ્તા છે, સ્ટ્રીટ લાઇટો છે, બાળકોનું એજ્યુકેશન છે, ગામડામાં સરખી સ્કૂલો નથી, સ્કૂલો હોય તો એમાં શિક્ષકો નથી, ખેડૂતોને સિંચાઈનું પાણી નથી, ખાતર નથી, યુવાનોને રોજગારી નથી, ગામે ગામ મનરેગાના કામ નથી, અઢળક પ્રશ્નો છે। ભાજપ પેજ પ્રમુખ અને પન્ના સમિતિ સુધી પહોંચેલી પાર્ટી છે। એમનું જે મેનેજમેન્ટ છે એના કારણે શું થાય છે, પેજ પ્રમુખો નથી, એમના પેડ પ્રમુખ હોય છે। બીજું, પ્રજાને ધમકાવી, ડરાવી, પ્રજાને એવું બીવડાવું કે તમારું આ કામ બંધ થઈ જશે, જેમ હું પોતે એનો પર્સનલી પીડિત છું। મારો સમય ઓછો નીવડ્યો છે। 8 દિવસની અંદર પ્રજાના પ્રશ્નો મેં ખાલી વાર્તાલાપ કરી છે મીડિયામાં, એના માટે મેં ઠોસ કામ નથી કર્યું, કે મને સમય નથી મળ્યો। કામ કરવાનો સમય હવે મારી પાસે છે। આ 2 વર્ષમાં કડીની જનતાના જે પાયાના પ્રશ્નો છે એના માટે રોડ રસ્તા પર એમનો દીકરો લડી લેશે। ક્ષેપ જગદીશ ચાવડા કરી રહ્યા છે, ભાજપ દ્વારા જે છે તે આ પેડ સમિતિ યોજીને જે છે તે આ મત મેળવ્યા હોય તે પ્રકારનો આક્ષેપ કરી રહ્યા છે, અને હજુ પણ જે છે તે ચૂંટણી બાદ પણ કડીના જે છે તે પ્રશ્નો છે તેને લઈને જન આંદોલનો કરશે તે પ્રકારની પણ વાત કરી રહ્યા છે। યશ દવે, ઝી મીડિયા।